તો આ પરિસ્થિતિમાં ગોપાલ ઇટાલિયા તો એ ભારતીય જનતા પાર્ટી ને આમ આદમી પાર્ટી, આપણે જોયું વિસાવદરના પરિણામોથી આપ તો સુવિદિત છો, તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એ વાત સાચી, પણ 8% મત જે સ્થળાંતરિત થયા તે કોંગ્રેસના થયા. ભાજપને તો 1% મત જ સ્થળાંતરિત થયા છે. એટલે ભાજપની વોટ બેંકમાં જાજી સેંધ મારવામાં અથવા ગાબડું પાડવામાં ગોપાલ ઇટાલિયા સફળ રહ્યા નથી. અને આજે પણ હું એવું માનું છું કે ભાજપ વિરોધી જે મતો છે એના ધ્રુવીકરણમાં એ કદાચ કામે લાગ્યા હોય, અને એ કરવાથી તો ભાજપને જ ફાયદો થાય.